મારું નામ રાહુલ છે. આ દુનિયાના લોકો ચમકદાર અને સુંદરતાના ખૂબ શોખીન છે, પણ લોકો નથી જાણતા કે રાત હંમેશા સાદગીમાં છુપાયેલું સાદું સત્ય છે. જ્યારે કે ચમક ગમે ત્યારે બગડી શકે છે. મારી પાસે રાહુલ મિષ્ટાન ભંડાર નામની મીઠાઈની મોટી દુકાન હતી. મારી મીઠાઈની દુકાન મુખ્ય બજારમાં હતી અને તે ખૂબ પ્રખ્યાત દુકાન હતી. તેથી જ મારી દુકાન પર હંમેશા ભીડ રહેતી. હું સવારે મારા હલવાઈઓ સાથે જાતો, મીઠાઈઓ બનાવતો હતો, કારણ કે અમારી મીઠાઈઓ શુદ્ધ દેશી ઘીમાંથી બનાવવામાં આવતી હતી અને અમે સ્વચ્છતાનું ખૂબ ધ્યાન રાખતા હતા. તેથી તમામ તાજી મીઠાઈઓ સાંજના 4 વાગ્યા સુધીમાં સમાપ્ત થઈ જતી હતી. સાંજે 4 વાગ્યે મારી દુકાન પર ગરમા ગરમ સમોસા અને પકોડા વેચાતા હતા. જ્યારે દિવસભર દૂધ, દહીં, છાશ અને ચીઝ મળી રહેતું હતું. મારી પાસે ભગવાને આપેલું બધું હતું. કોઈ વસ્તુની કમી નહોતી. મારા ઘરમાં મારી 2 બહેનો, મારા વૃદ્ધ માતા પિતા અને મારો મોટો ભાઈ ભાભી હતા. મારા જીવનમાં કોઈ પ્રકારની મુશ્કેલી ન હતી, કારણ કે ભગવાને મને શરૂઆતથી જ સફળ વ્યક્તિ બનાવ્યો હતો. મારા માતા પિતા ખૂબ ખુશ હતા કે મેં મારી નાની હલવાઈની દુકાનને એક મોટી મીઠાઈની દુકાનમાં ફેરવી દીધી. મારી દુકાનમાંથી મીઠાઈઓ ખરીદવા લોકો દૂર દૂરથી આવતા હતા. આખા શહેરમાં મારી મીઠાઈઓનું એક મહાન નામ હતું. સમય પસાર થતાં મારી બંને નાની બહેનો પણ લગ્ન કરી ચૂકી હતી. હવે મારી માતા ઈચ્છતી હતી કે તે મારા પણ લગ્ન કરે, પરંતુ મારો સંબંધ થતો નહીં, કારણ કે મારો રંગ ખૂબ જ કાળો હતો. હું દેખાવમાં બહુ સારો ન હતો, પણ હું એક તેજસ્વી અને ખુશ વ્યક્તિ હતો. મારી માતા ઈચ્છતી હતી કે તે મારા માટે કોઈને શોધે, એક સુંદર અને યુવાન છોકરીને મારી પત્ની બનાવે, પરંતુ આ અશક્ય હતું. મારા બધા ભાઈ બહેનોમાં હું સૌથી નાનો હતો. મારા 3 ભાઈ અને બહેનો જે મારાથી મોટા હતા અને તેઓ ખૂબ જ સુંદર હતા. તેથી તેણે તેની યોગ્ય ઉંમરે લગ્ન કરી લીધા. સમસ્યા મારા લગ્નમાં જ છે. અત્યારે તો મેં મારા લગ્નની વાત મારા મગજમાંથી બહાર રાખી છે. જ્યારે ભગવાન ઈચ્છશે ત્યારે મારા લગ્ન થશે. સવારે બધા હલવાઈઓ આવી જતા. તે પોતાનું કામ કરીને જતા રહેતા. મારી પાસે એક નાનો છોકરો કામ કરતો હતો, જે આખો દિવસ દુકાનમાં મારી સાથે રહેતો. હું ઘણા સમયથી ધ્યાન આપી રહ્યો હતો કે મારી દુકાન પર દરરોજ એક સુંદર છોકરી આવે છે. તેને જોઈને લાગતું હતું કે તે ખૂબ જ ગરીબ છે. મારી મીઠાઈની દુકાનમાં પ્રદર્શિત બધી મીઠાઈઓ જોઈને તેને ઘણો આનંદ થતો. એવું લાગતું હતું કે તેને ભૂખ લાગી છે, કે તેનું મન આ મીઠાઈને જોઈને લલચાઈ ગયું. જ્યારે પણ હું તેને ખાવા માટે મીઠાઈ આપતો, ત્યારે તે ખૂબ ખુશ થઈ જતી. મારી દુકાનની મીઠાઈઓ શ્રેષ્ઠ અને મારી દુકાનની મીઠાઈઓ સૌથી મોંઘી અને સ્વાદિષ્ટ હતી. એટલે લગભગ મોટાભાગની મીઠાઈઓ પૂરી થઈ જતી અને ક્યારેય એ છોકરી સાંજે પણ મારી દુકાને આવી જતી. પણ જ્યારે હું તેને આ રીતે લલચાતા જોતો, તો તેને સમોસા અને પકોડા આપવાનો પ્રયત્ન કરતો, પરંતુ તે લેતી નહીં. તે ખૂબ જ વિચિત્ર છોકરી હતી. ઘણી વખત તે દરરોજ મારી દુકાને આવતી અને ક્યારેક એવું બનતું કે ઘણા દિવસો પસાર થઈ જાય, પણ હું એ છોકરીને ક્યાંય જોઈ શકતો નહીં. મારી દુકાન મુખ્ય બજારમાં હતી, તેથી એ જ નહીં પણ ઘણા ભિખારીઓ મારી દુકાને મફત મીઠાઈઓ માંગવા આવતા હતા. હું તેમને નિરાશ ન કરતો. ક્યારેક હું તેમને પૈસા આપતો અને ક્યારેક મારી દુકાનમાંથી મીઠાઈઓ કાઢીને તેમને આપતો. આમને આમ ઘણા દિવસો વીતી ગયા. જ્યારે મારી માતાએ મને ખૂબ સારા સમાચાર આપ્યા. તેણે કહ્યું હતું કે દીકરા, મારી ઈચ્છા પૂરી થઈ છે. હું તારા માટે જેવી છોકરી શોધી રહી હતી, મને એવી છોકરી મળી ગઈ છે. માતાની વાત સાંભળીને મને ખૂબ જ આશ્ચર્ય થયું કે એવું શું થયું કે માં કહેવા લાગી કે તને ખબર નથી, મેં એક છોકરી જોઈ છે. તે ગરીબ પરિવારની છે, પણ તે ખૂબ જ સુંદર છે. તેની સુંદરતા બધાની સામે ફેલ છે. મારે મારા પુત્ર માટે આવી જ પત્ની જોઈતી હતી. મારી માતાની વાત સાંભળીને હું નિરાશ થઈ ગયો હતો. મેં મારી માતાને કહ્યું કે તું જાતે આ વાત કરે છે કે પછી મારો સંબંધ ખરેખર ક્યાંક નિશ્ચિત થઈ ગયો છે? તો માં કહેવા લાગી, ના, હું જાતે આ વાત કેમ કરું?
યુવતીના માતા પિતાએ સંબંધ માટે હા પાડી દીધી છે. જ્યારે મેં છોકરીના માતા પિતાને તમારા વિશે કહ્યું તો તેઓ તરત જ આ સંબંધ માટે હા પાડી દીધી. અને તે લોકોને તને જોવાની પણ જરૂર નહોતી, કારણ કે તેમના ઘરે તારી દુકાનમાંથી મીઠાઈ જાય છે. શહેરનો દરેક વ્યક્તિ તને ઓળખે છે. છોકરીના પિતા ખૂબ ખુશ થયા હતા. અંતે તે સમજી ગયા કે અમારો દીકરો સારું કમાય છે, તેની દીકરી અમારા ઘરમાં બહુ ખુશ રહેશે. તેથી તેણે તરત જ તેની પુત્રીનો હાથ તમારા હાથમાં આપવાનું નક્કી કર્યું છે. તે જલ્દી લગ્ન કરવા માંગે છે. મેં નક્કી કર્યું છે કે કાલે જ હું આપણા પરિવારને લઈને તેના ઘરે જઈશ. પુત્રવધુ માટે સોનાની બંગડી, સોનાની વીંટી અને કેટલાક કપડાં વગેરે લઈને જવું જોઈએ, જેથી હું સંબંધને મજબૂત કરી શકું. મારી માતાની વાત સાંભળીને મને મારા કાન પર વિશ્વાસ ન આવ્યો. મને લાગ્યું કે માં મારી સાથે મજાક કરી રહી છે. પણ મારી ભાભીએ મને કહ્યું કે માં એકદમ સાચી છે. છોકરી ખરેખર ખૂબ જ સુંદર છે. છોકરીના પરિવાર પોતાને ખૂબ જ નસીબદાર માને છે કે રાહુલનો સંબંધ તેમની પુત્રી માટે આવ્યો છે. તે રાહુલ, જેનો મીઠાઈનો સ્વાદ દરેક વ્યક્તિની જીભ પર છે. જ્યારે ભાભીએ મને આખી વાત વિગતવાર કહી ત્યારે હું માની ગયો. હું ખૂબ ખુશ હતો. છેવટે હું એક સુંદર પત્ની મેળવવા ઈચ્છું છું. હું કોઈ પણ રીતે કોઈ સુંદર છોકરીને જોતો ત્યારે ક્યાંક ખોવાઈ જતો અને મારી જાતને કોસવા લાગતો કે જો હું સ્માર્ટ છોકરાઓમાંથી એક હોત તો મેં તરત જ છોકરીને પ્રપોઝ કર્યું હોત. હું કોઈ પણ સુંદર છોકરીને જોતો તો મારે મારી મજબૂરી ઈચ્છાઓ દબાવી પડતી. પણ હવે હું ખુશ હતો. એક સુંદર છોકરી મારા જીવનમાં જોડાવા જઈ રહી છે. જ્યારે મારી માતાએ મને તે છોકરીનો ફોટો બતાવ્યો ત્યારે હું વધુ ખુશ થઈ ગયો, કારણ કે મેં ક્યારેય ધાર્યું ન હતું કે હું મારા જીવનમાં આટલી સુંદર છોકરી આવશે. હું તેની સાથે 2 મહિનાથી રિલેશનશિપમાં હતો. અત્યાર સુધીમાં મારી માતા તેમના માટે ઘણી ભેટો લઈને જાતી હતી, કારણ કે જ્યારે મારા મોટા ભાઈના લગ્ન થયા હતા તેણે મારી ભાભી સાથે પણ આવો વ્યવહાર કર્યો હતો. અને હવે તેના નાના અને વહાલા પુત્રના લગ્ન થવાના હતા. તેથી જ તે વધુ ખુશ હતી. મારો આખો પરિવાર મારા લગ્નની ઉજવણી કરી રહ્યો હતો અને પછી મારા લગ્નનો સમય પણ આવી ગયો હતો. મારા લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા. છોકરીનો પરિવાર મને તેમનો જમાઈ બનાવીને ખૂબ ખુશ હતા. એ લોકો ગરીબ હતા, તેથી તેણે તેના લગ્ન માટે શક્ય તેટલી બધી ગોઠવણી કરી હતી અને આ બાબત વિશે અમને કોઈ સમસ્યા ન હતી. કોઈ પણ રીતે અમને ફક્ત છોકરી વિશે હતું, તેના પરિવારમાં નહીં. મારી પત્ની ત્યાંથી નીકળીને મારા ઘરે આવી હતી. મારા પિતાએ લગ્ન માટે ઘરને ખૂબ જ સરસ રીતે સજાવ્યું હતું. મારી પત્નીને મારા રૂમમાં મોકલવામાં આવી હતી. મારા લગ્નના દિવસે મારી ખુશીના કોઈ સ્થાનો ન હતા. હું મારા રૂમ તરફ જઈ રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે આજ પછી મારું જીવન બદલાઈ જશે. આવી સુંદર છોકરી મારા જીવનમાં આવી છે. મેં નક્કી કર્યું હતું કે હું મારી પત્નીને રાજકુમારી બનાવીને રાખીશ. મારી પાસે પૈસાની તો કોઈ કમી નથી. મારી પત્ની મને જે કહેશે એ હું તેના માટે બધું કરીશ. મેં તેના માટે ઘણા બધા ભેટ ખરીદી હતી. જ્યારે હું બજારમાં ગયો ત્યારે મને સમજાતું નહોતું કે મારે તેના માટે શું ગિફ્ટ લેવું, પરંતુ મને છોકરીઓ વિશે જાણ હતી. એ મેં મારી પત્નીને ગિફ્ટ દેવા માટે યાદ રાખેલી બધી વસ્તુઓ ખરીદી હતી. આ બધો સામાન લેવા મારા માટે નાની વાત હતી, પરંતુ હું મારી પત્નીની ઈચ્છા પૂરી કરવા માટે કંઈ પણ કરી શકતો હતો. મને પૂરી આશા હતી કે મારી પત્નીને આ બધું બહુ ગમશે, ત્યાં જોઈને ખુશ થશે. છોકરીઓને ચપ્પલ, કપડાં, બંગડીઓ, ઘરેણાં આ બધી વસ્તુઓ ખૂબ જ ગમે છે. બીજી છોકરીઓની જેમ મારી પત્ની પણ આ બધી વસ્તુઓ જોઈને ખૂબ જ ખુશ થશે. રૂમમાં અંદર ગયો તો સામેનું દ્રશ્ય જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. મેં વિચાર્યું કે તે પલંગ પર દુલ્હનની જેમ ચહેરા પર પડદો નાખીને સુંદર રીતે બેઠી હશે, પણ તેણે પલંગ પર પડદો નહોતો રાખ્યો અને તે પલંગ પર ફૂલોની વચ્ચે નહીં પણ સોફા પર બેઠી હતી. મેં વિચાર્યું કે હું રૂમમાં જઈ પ્રથમ તેનો પડદો ઉપાડીશ, હું તેની પ્રશંસા કરીશ, હું તેને તેનો ચહેરો જોવાની ભેટ આપીશ.
મેં તેના માટે બનાવેલી સોનાની ચેન હું તેના પાતળા ગળામાં મારા પોતાના હાથથી પહેરાવીશ અને તે પછી હું તેને પ્રેમ કરવાનું શરૂ કરીશ, જેથી અમારા સંબંધોની સુંદર શરૂઆત થઈ શકે. પરંતુ તે પલંગ પર બેઠી ન હતી અને તેના દુલ્હનના કપડાં પણ પલંગ પર પડ્યા હતા. તેણે દુલ્હનના પોશાક અને તમામ જ્વેલરી ઉતારી દીધી હતી અને સાદો પોશાક પહેર્યો હતો. આ બધું જોઈને મને ભારે આઘાત લાગ્યો. મારો ચહેરો ઉદાસ થઈ ગયો હતો. મારા ઘણા મિત્રો છે, તેથી મેં મારા ઘણા મિત્રો પાસેથી સાંભળ્યું હતું કે લગ્નની પહેલી રાત્રે તેની પત્ની તેના સાથે ગુસ્સે થઈ ગઈ હતી. પણ હું મારી પત્નીને કોઈ પણ સંજોગોમાં ગુસ્સે કરવા માંગતો ન હતો, પરંતુ તેને જોઈને એવું લાગતું હતું કે તે ગુસ્સે છે. મને ખબર ન હતી કે મારી પત્ની કેમ ગુસ્સે છે. મોટાભાગના છોકરા છોકરીઓ રિલેશનશિપમાં આવ્યા પછી એકબીજા સાથે ફોન પર વાત કરે છે, પણ મારી પત્નીથી આજ સુધી હાય હેલો પણ ક્યારેય નહોતું થયું. આજે પહેલી વાર હું તેની સાથે વાત કરવા જઈ રહ્યો હતો. હું તેને મારી દુલ્હન તરીકે જોવા માંગતો હતો. લગ્ન વખતે જ્યારે અમે બંને પતિ પત્ની મંડપમાં બેસીને બધી વિધિઓ કરી રહ્યા હતા, ત્યારે હું આંખો નીચી કરીને બેઠો હતો, કારણ કે હું તેને બધાની સામે જોઈને ખૂબ જ શરમાતો હતો. મેં નક્કી કર્યું હતું કે હું મારા રૂમમાં જઈશ અને તેને આરામથી જોઈશ. મેં તેને બરાબર જોઈ પણ ન હતી અને તેણે તેના કપડાં બદલી નાખ્યા હતા. મેં વિચાર્યું કે કોઈ વાંધો નહીં, હવે તે મારી પત્ની બની ગઈ છે. તે અને હું આખી જિંદગી સાથે છીએ. હવે તે હંમેશા મારી સાથે રહેશે. પછી કોઈ દિવસ હું તેને ફરીથી કહીશ કે મારા માટે દુલ્હન બની જા. મેં મારી પત્નીના કપડાં બેડ પરથી ઉપાડીને બાજુમાં રાખ્યા અને હું તેની બાજુમાં સોફા પર બેઠો. મેં ધ્યાનથી જોયું તો તેણે પોતાનો બધો મેકઅપ પણ કાઢી નાખ્યો હતો. હું દુલ્હન તરીકે ખૂબ જ સુંદર દેખાતો હતો, પરંતુ તે જોવામાં એટલી સુંદર હતી કે હું તેની સાથે મારું આખું જીવન જીવી લેત. અને તેનું નામ નીલમ હતું. મેં કહ્યું, કેમ છો? કપડાં કેમ બદલ્યા? કદાચ ભારે વસ્ત્રોમાં તમારું હૃદય નર્વસ અનુભવતું હશે. તે માથું નમાવીને બેઠી હતી. મારા પ્રશ્ન પર તેણીએ મારી સામે ચોંકીને જોયું અને કહ્યું કે હા, મારે ભારે કપડાંથી હું મૂંઝવણ અનુભવી રહી હતી. હું મારા કપડામાં આટલો લાંબો સમય બેસી શકતી નથી. મેં કહ્યું, મને માફ કરશો. જ્યારે હું સમયસર રૂમની અંદર આવ્યો ત્યારે મને ખ્યાલ નહોતો કે તમે મારી રાહ જોઈ રહ્યા છો. તેણે મારા પ્રશ્નોનો જવાબ ન આપ્યો અને ખાલી ઊભી થઈ અને પલંગ પર ચાલી ગઈ. હું પણ ઊભો થઈને તેની બાજુમાં બેસી ગયો, પરંતુ તે પહેલાં મેં મારી બધી બેગ ઉપાડી લીધી હતી, જેમાં હું તેના માટે ઘણી ભેટો લાવ્યો હતો. મેં બધી ગિફ્ટ્સ તેની સામે મૂકી દીધી હતી અને તેને કહ્યું હતું કે હું આ બધું તારા માટે લાવ્યો છું. તેણે બધા સામાનમાં કોઈ વસ્તુને હાથ પણ લગાવ્યો ન હતો. મેં કીધું કે આ બધો સામાન તારા હાથમાં નહીં જો? તો તેણે કહ્યું કે જો હું આ ભેટને સ્પર્શ કરીશ તો શું તે ડબલ થશે? મેં કહ્યું, તમે જે કહો તે હું તમારા માટે લાવી શકું છું. તેણે કહ્યું કે કોઈ જરૂર નથી અને તમે બોલશો નહીં. મને મારા નામથી બોલાવો. મારું નામ નીલમ છે. તે કહીને તે ઊભી થઈ હતી. મેં કહ્યું, ચાલો, આ પણ સારું છે. મારે તને પરેશાન કરવાની જરૂર નથી. ઠીક છે, હું તને કહીને બોલાવીશ. તું આ ભેટ ખેલીને તો જો. હું તારા માટે ખૂબ પ્રેમથી લાવ્યો છું. આવ મારી સાથે અહીં બેસ. મારી વાત સાંભળીને તેણે કહ્યું કે મને તમારી પાસે બેસવામાં કોઈ રસ નથી. મને બધી ખબર છે કે તમે આ વસ્તુઓ કેમ કરો છો. મેં કહ્યું, કેવી વસ્તુઓ? આ વસ્તુઓ ન કરું તો મારે બીજી કેવી પ્રવૃત્તિ કરવી જોઈએ? તું મારી પત્ની છે. આજે આપણા લગ્ન થયા છે. આ મારા લગ્નની રાત છે. તેને કહ્યું કે હું તમને આ વાત પહેલા દિવસે જ કહેવા માંગતી હતી કે આ લગ્ન મારી ઈચ્છાથી થયા નથી. મારા માતા પિતાએ મને તમારી સાથે લગ્ન કરવા દબાણ કર્યું છે. નહીં તો મને પાગલ કૂતરો કર્યો હતો કે હું એક બદસુરત છોકરા સાથે લગ્ન કરું. ક્યાં હું એક ગોળી ચામડીની અને નાનકડી છોકરી છું અને ક્યાં તમે શ્યામ રંગની ઉંમરદાર માણસ છો. મારા માતા પિતાએ મારા લગ્ન તમારી સાથે એટલા માટે કર્યા કે તે ગરીબ લોકો છે અને ગરીબ લોકોના છોકરીઓના લગ્ન ગરીબોમાં જ થાય છે. જો તેમની દીકરીના લગ્ન અમીર પરિવારમાં થાય છે તો તેઓ પોતાને ખૂબ જ ભાગ્યશાળી માને છે.
મારા માતા પિતા પણ તમને તેમના જમાઈ બનાવીને ખુશ છે. મને કોઈ સુંદર છોકરો મળી શકતો હતો. મારા માતા પિતાએ મારા લગ્ન ફક્ત તમારા પૈસા જોઈને કર્યા છે, પણ મને તમે પસંદ નથી અને હું તમને મારા પતિ તરીકે સ્વીકારીશ પણ નહીં. તો મારાથી દૂર રહો. એવું ન વિચારો કે મેં તમારી સાથે લગ્ન કર્યા હોવાથી તમે મારી સાથે ગમે તેમ કરી શકો છો. હું મેણની ઢીંગલી નથી જેનો તું ઉપયોગ કરતો રહે અને તું ચૂપ રહેશ. તેની આવી વાતો સાંભળ્યા પછી મારા હૃદયમાં એક અજીબ વેદના હતી, પરંતુ તેમ છતાં મારા ચહેરા પર સ્મિત હતું. મેં કહ્યું, ઠીક છે, તને જેવું જોઈએ છે એ જ થશે. તું મારી સાથે વાત કરવા નથી માંગતી. જો તારે મારી સાથે બેસવું ન હોય તો તું મને જણાવ કે લગ્નની પહેલી રાત્રે પત્નીને કેવી રીતે ઇમ્પ્રેસ કરવી. અંતે મારે એવું કયું કામ કરવું જોઈએ જે તમને પ્રભાવિત કરે. હું કંઈ સમજી શકતો ન હતો, કારણ કે હું મારી પત્નીને મારી બનાવવા માંગતો હતો. મેં તેને કહ્યું, આ ભેટ તો ખોલો અને જુઓ, પરંતુ તેણે મારો બધો સામાન ઉપાડીને ટેબલ પર રાખ્યો. હવે હું ચૂપ રહેવા સિવાય કંઈ કરી શકતો ન હતો. તેથી હું પલંગ પર સૂઈ ગયો હતો. મેં ખૂબ જ મુશ્કેલીથી મારી જાતને નિયંત્રિત કરી. મારો સ્વભાવ એવો ન હતો કે હું મારી જાતને તેના પર દબાણ કરું. તેથી જ હું મારી પત્ની સામે મૌન રહેવા લાગ્યો. ધીમે ધીમે નીલમે મારા પ્રેમનો લાભ લેવા લાગી હતી. બીજા દિવસે સવારે તેણે તૈયાર થવાની પણ ના પાડી અને મારી સાથે બેસીને નાસ્તો પણ ન કર્યો. મને ઘરમાં કંટાળો આવતો હતો. જ્યારે મારા ઘરે કોઈ કામ ન હોતું ત્યારે હું મારી દુકાને ચાલ્યો ગયો હતો. મેં વિચાર્યું કે લગ્નના બીજા દિવસથી જ નહીં, પણ લગ્ન પછી આખા અઠવાડિયાની રજા લઈશ. હું મારી પત્ની સાથે લગ્નની સુંદર ક્ષણો વિતાવીશ, પણ મારી પત્નીને મારી સાથે વાત કરવાનું પસંદ ન હતું. તેથી હું દુકાને ગયો હતો. ત્યાં બધા મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને કહ્યું કે તમને દુકાન ખોલવાની આટલી ઉતાવળ કેમ છે? તમારે તમારી પત્ની પર ધ્યાન આપવું જોઈએ, તેને સમય આપવો જોઈતો હતો. લગ્નના નવા દિવસોની વાત જ કંઈક અલગ હોય છે. આ દિવસો પછી પાછા નથી આવતા. હવે હું આ લોકોને કેવી રીતે કહી શકું કે હું કઈ મુશ્કેલીમાં ફસાયો છું? સાંજનો સમય હતો. ત્યારે હું દુકાન પર એકલો બેઠો હતો. ત્યારે એ જ યુવતી મારી સામે આવીને ઊભી રહી અને મીઠાઈઓને ખૂબ ધ્યાનથી જોવા લાગી. તેને જોઈને એવું લાગતું હતું કે તેના મોઢામાં પાણી આવી રહ્યું છે. આજે હું મારી પત્નીના કારણે ચિંતિત હતો, તેથી મેં ગલ્લામાંથી પૈસા કાઢ્યા અને તેને આપ્યા, પરંતુ તેણે પૈસા લેવાની ના પાડી અને પછી ત્યાંથી ચાલી ગઈ. વહેલી સાંજે દુકાન બંધ કરીને ઘરે પાછો આવ્યો ત્યારે મારા ઘરમાં એક વિચિત્ર હંગામો મચી ગયો હતો. મારી પત્નીએ મારી બહેનો સાથે બદતમીઝી કરી હતી. મારી બે બહેનો જે મારા લગ્નની ઉજવણી કરવા મારા ઘરે આવી હતી, તે મારી પત્ની સાથે ઝઘડ્યા પછી બંને ગુસ્સામાં મારે ઘરેથી ચાલી ગઈ હતી. તે વધુ થોડા દિવસો ઘરે રહેવા માંગતી હતી, કારણ કે તે પણ તેની નવી ભાભી સાથે થોડા દિવસો વિતાવવા માંગતી હતી. મા પણ આનાથી ખૂબ ગુસ્સે થઈ ગયા હતા, કારણ કે અમારા ઘરમાં મહિલાઓ વચ્ચે પહેલાં ક્યારેય ઝઘડો થયો ન હતો. ભાભીએ કહ્યું કે નીલમે આજે તેની ઘરની તમામ મહિલાઓ સાથે લડાઈ કરી. મારી ભાભીએ પણ ક્યારેય કોઈની સાથે ખરાબ વર્તન કર્યું ન હતું અને મારી પત્નીએ પહેલા જ દિવસે બધાનું દિલ દુખાવ્યું હતું. તેને ઘરની ઘણી મહત્ત્વની વસ્તુઓ પણ ફેંકી દીધી હતી. ઘરની ચારે બાજુ સામાન વેર વિખેર પડ્યો હતો. મારી ભાભી ઘર સાફ કરતી હતી જ્યારે મા તેનું માથું પકડીને બેઠી હતી. મારી પત્ની મારા અને મારા પરિવાર પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી હતી. પછી મને ખબર પડી કે તે બગાવત કરી રહી છે, કારણ કે તે બગાવત કરવા નીકળી છે. તે આ સંબંધ ચાલુ રાખવા માંગતી ન હતી. તે બદલો લેતી હતી. કદાચ આ એટલા માટે હતું કે તેના માતા પિતાએ તેની વાતને મહત્ત્વ આપ્યું ન હતું, પણ તે મારી સાથે તેનો બદલો કેમ લેતી હતી? મેં તેને પ્રેમથી સમજાવ્યું. મેં એવા ઘણા વિડીયો જોયા છે કે જો તમે કોઈ સ્ત્રીની સામે હરવાશથી વર્તશો તો તે સ્ત્રી પણ તમારી સાથે સરસ રીતે
વર્તન કરે છે. હું પણ તેને પ્રેમથી બધું સમજાવતો હતો. મેં કહ્યું, જુઓ, આ તમારું ઘર છે અને આપણે પરણી ગયા છીએ. રહેવું તો હવે તારે મારા સાથે જ છે. તેણે કહ્યું કે લગ્ન થઈ ગયા છે, આનો અર્થ એ નથી કે આપણે હંમેશા સાથે રહીશું. મધ્યમ માર્ગ પણ હોઈ શકે છે. મેં કહ્યું, આનાથી તમારો શું મતલબ છે? તમે શું કહેવા માંગો છો? તમે લગ્નના બીજા દિવસે આટલો બધો હંગામો મચાવ્યો છે. આ બધું નવપરિણીત કન્યાને અનુકૂળ આવે છે? તો તેણે કહ્યું, હા, આ બધું મને અનુકૂળ આવે છે. હું માનું છું કે જ્યારે કોઈ છોકરીને તેની મરજી વિરુદ્ધ લગ્ન કરવા દબાણ કરવામાં આવે છે ત્યારે તેણે સાસરે જઈને આવું કંઈક કરવું જોઈએ. હું જે કહેવા માંગુ છું તમે તે ખૂબ સારી રીતે સમજી ગયા છો, તો તમે આ કેમ નથી કરતા? તેની વાત સાંભળીને હું ગભરાઈ ગયો. મેં કહ્યું, તું પાગલ થઈ ગઈ છો? તું ઈચ્છે છે કે હું તને છૂટાછેડા આપી દઉં? તે સિવાય આપણે બીજો કોઈ રસ્તો શોધી શકીએ છીએ? તેણે કહ્યું કે મારી પાસેથી દૂર જવા માટે તમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. મેં કહ્યું, ચૂપ રહે, હું તે કરવાનું વિચારી પણ શકતો નથી. તેણે કહ્યું, તો ઠીક છે, હું તમારી સાથે રહેવા માંગતી નથી. મેં કહ્યું, જુઓ, મારામાં શું ઉણપ છે? હું તને ખૂબ ખુશ રાખીશ. તેણે કહ્યું, પણ મારી ખુશી તમારી સાથે નથી. લગ્ન પહેલાં મને બીજો છોકરો પસંદ હતો. આ પહેલાં મારા પરિવારના સભ્યોને મારી પસંદગી વિશે ખબર પડતી. આ દરમિયાન તમારો સંબંધ મારા ઘરે આવ્યો. મારા પરિવારના સભ્યો તમારા સંબંધથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને તેથી મેં તમારી સાથે લગ્ન કર્યા. આ કારણે તમે ક્યારેય મારા હૃદય પર જગા બનાવી શકતા નથી. મેં કહ્યું, હું સંમત છું. ઘણી છોકરીઓ લગ્ન પહેલાં પ્રેમમાં પડી જાય છે, પરંતુ જ્યારે તેઓ લગ્ન કરે છે ત્યારે તે તેના પતિને પોતાનું સર્વસ્વ માનવા લાગે છે. તું પણ એમ જ કર. જૂનું બધું ભૂલી જા. મારી સાથે નવું જીવન શરૂ કર. તેણે કહેવાનું શરૂ કર્યું કે આવું ક્યારેય ન થઈ શકે. હું મારું માથું પકડીને બેઠો. એક સુંદર છોકરીની શોધમાં મેં એક પરેશાન છોકરી સાથે લગ્ન કર્યા. મેં તેને કહ્યું કે જુઓ, તું મારા નસીબમાં લખેલી હતી અને હું તારા નસીબમાં છું. હું નસીબદાર છું કે તું મને મળી, અને જો તું તેને તારું નસીબ ન માને તો મને કોઈ વાંધો નથી. મેં તેને ખૂબ જ સારી રીતે જવાબ આપ્યો હતો, પરંતુ તે મારું કંઈ પણ સમજી શકતી ન હતી. તે મારી વાત સ્વીકારવા તૈયાર ન હતી. આ વાતે મને કોઈ હદે સહન ન શક્તિ હતી કે હું તેને છૂટાછેડા આપું, પરંતુ તે આખો સમય મોંમાં અંગારા લઈને ફરતી હતી. તે ક્યારેય મારા પરિવારની સામે સીધી વાત કરતી ન હતી. તે દરેક બાબતમાં ખોટો જવાબ આપતી હતી. મેં મારી મા અને ભાભીને ઘરનું કોઈ કામ ન કરાવવાનું પણ કહ્યું હતું, કે હું ઘરમાં નોકરાણી રાખીશ. ભાભી કહેવા લાગ્યા કે મારા લગ્ન થયા ત્યારે હું આ ઘરના બધા કામો કરતી હતી અને આજે પણ ઘરના બધા કામો કરી રહી છું. તમારી પત્ની આખો દિવસ ઘરે કેમ આરામ કરે છે? મારા સમય દરમિયાન કોઈ નોકરાણી ક્યારેય આવી નથી. મેં કહ્યું, ભાભી, હું તમારી સામે હાથ જોડું છું. આ વખતે નોકરાણી આવશે તો તમારે પણ કામ નહીં કરવું પડે અને મારી પત્નીને પણ કામ નહીં કરવું પડે. મહેરબાની કરીને તમારામાંથી કોઈ નીલમને કંઈ કહેશે નહીં. જો તે કંઈ કરે તો તેને કરવા દો, અને જો તે નહીં કરે તો કોઈ તેનો પ્રશ્ન જવાબ કરતા નહીં. મારે ઘરનું વાતાવરણ બગાડવું નથી. તેની સાથે લગ્ન કર્યા પછી હું પહેલેથી જ ખૂબ ચિંતિત છું. હું ગુસ્સામાં મારી દુકાને પાછો આવ્યો. મેં પીડિત છોકરીને જોઈ હતી. તે દુકાનની બહાર ઊભી રહીને ખાણીપીણીની વસ્તુઓને ખૂબ ધ્યાનથી જોઈ રહી હતી. હું તે સમયે ખોરાક ખાઈ રહ્યો હતો. જ્યારે મેં તેને મારું જમવાનું દીધું, કારણ કે મને ખાવાનું મન થતું ન હતું, પરંતુ તેણે મારો ખોરાક લેવાની સ્પષ્ટ ના પાડી દીધી. ત્યારબાદ મેં તેને પૈસા આપવાનો પ્રયત્ન કર્યો તો તેણે પૈસા પણ લીધા નહીં, કારણ કે જ્યારે પણ તે મારી મીઠાઈઓ ખાય છે ત્યારે હું તે જ વિચારતો હતો, તેનું હૃદય ભરાઈ જવું જોઈએ. ક્યારેક તે પૈસા લઈને બજારમાંથી બીજું કંઈક ખાય, પરંતુ તે પૈસા લેતી ન હતી. તેને ખાવાની સ્પષ્ટ ના પાડી,
ને ત્યાંથી ચાલી ગઈ. જાણે તે કહેતી હોય કે તેને કંઈ જોઈતું નથી. પણ આ છોકરી કોણ હતી તે ખબર નથી. એનો દેખાવ જોઈને એવું લાગતું હતું કે તે પાગલ છે, અહીં તહીં ભીખ માંગે છે. પણ મેં તેને ક્યારેય લોકો પાસેથી પૈસા માંગતી જોઈ નથી. હવે મને એવું લાગતું હતું તેને મારી દુકાનની મીઠાઈઓ ગમે છે. તેના ગયા પછી મેં મારી પત્ની વિશે વિચારવાનું શરૂ કર્યું, અને હું મારી પત્ની માટે શું નથી કરતો. હું તેની દરેક વાત માનું છું, તેમ છતાં તે મારી સાથે ખુશ નથી. મારા મતે તે આવા પ્રેમાળ પતિ મેળવવા માટે ખૂબ નસીબદાર હતી. મેં તેના મોંમાંથી બહાર આવી આ વાત પણ સહન કરી કે તે લગ્ન પહેલાં કોઈ બીજાને પ્રેમ કરતી હતી. મને આમાં પણ કોઈ સમસ્યા નહોતી. તેણે ઓછામાં ઓછું એક વાર મારી પ્રશંસા કરી હોત, હું જીવનભર તેનો ગુલામ રહેવા તૈયાર હતો. હું મારી પત્નીને બધું જ સમજાવી શકતો હતો, કારણ કે લગ્નના પહેલા જ દિવસથી જ તેનું વર્તન એવું હતું કે મારે તેને કાબૂમાં રાખવી જોઈતી હતી. એક દિવસ તે ફોન પર કોઈની સાથે વાત કરતી હતી. મેં કહ્યું, તમે કોની સાથે વાત કરો છો? તેને કહ્યું, તે એ જ વ્યક્તિ સાથે વાત કરી રહી છે જેની સાથે હું લગ્ન પહેલાં પ્રેમમાં હતી. મારા હૃદયમાં તેના માટેનો પ્રેમ આજે પણ ઓછો થયો નથી. મેં કહ્યું, તમે હજુ એ છોકરાને ભૂલ્યા નથી? આ તું જાણી જોઈને આવી વાતો કરી રહી છું જેથી હું તને છોડી દઈશ. તેણે કહેવાનું શરૂ કર્યું કે વાહ, તમને આ સમજાઈ ગયું? તેણે અમારા બંનેનો બેડ પણ અલગ કરી દીધો હતો. જ્યારે હું પલંગ પર સૂતો હતો ત્યારે તે સોફા પર સૂતી હતી. મને ખરાબ લાગતું કે તે આખી રાત સોફા પર સૂવે છે, તો તે યોગ્ય રીતે સૂઈ શકતી નથી. તેથી જ મેં સોફા પર સૂવાનું શરૂ કર્યું. મને પણ ઊંઘ ન આવતી, પણ તે પલંગ પર ખુશીથી સૂઈ જતી. તેના બોયફ્રેન્ડ સાથે તેની વાતચીત હવે ઘણી હદે વધી ગઈ હતી. તે મારી પરવા પણ ન કરતી અને તેના સાથે પ્રેમ વિશે વાત કરતી રહેતી. આ બધું જોઈને મને બહુ ગુસ્સો આવતો હતો, પરંતુ હજુ પણ હું મારા પોતાના પર નિયંત્રિત કરતો હતો. તેને મારી પરવા નહોતી. અરે જ્યાં પ્રેમ હોય ત્યાં જ ચિંતા હોય છે. જ્યાં પ્રેમ ન હોય ત્યાં ચિંતા ક્યાંથી આવશે? મારી મા મને કહેતી કે તેણે હવે તેના બોયફ્રેન્ડને મળવા જવાનું શરૂ કરી દીધું છે, કારણ કે પાડોશના લોકોએ તેને કોઈ છોકરા સાથે મળતી જોઈ હતી, જેથી ફરિયાદ મારા ઘરે પણ પહોંચી હતી. મારી પત્ની પણ કોઈ પણ પ્રકારની બંધનો ન હોતી. આ જ કારણ હતું કે તે આટલી બગડી ગઈ હતી. તે ઈચ્છતી હતી કે હું તેને કોઈક રીતે છોડી દઉં, જેથી તે તેના જૂના પ્રેમી સાથે સરળતાથી લગ્ન કરી શકે. હું તેના માટે દરેક બાબતમાં મૌન બની ગયો હતો. હું તેના માટે બધું સહન કરતો હતો. મારા પરિવારના સભ્યોની વાતો પણ સાંભળતો હતો. તે મને વારંવાર કહેતા હતા કે તું આ છોકરીને છોડી દે, તે તારા માટે સારી નથી. તમે તેને તો તમારા માથા પર ચડાવીને રાખી છે. એક સુંદર છોકરીને મારી પત્ની બનાવવાની મારી માની ઈચ્છા હતી. હવે મારી ખુશીને નજર લાગી હતી, તો હવે હું શું કરી શકું? મારી પત્ની મારા જીવનમાં આવી ગઈ હતી, પરંતુ તે મારા જીવનમાં સામેલ ન હતી. અત્યાર સુધી મને એક ક્ષણ માટે પણ પ્રેમ મળ્યો ન હતો. મેં મારી પત્નીને એક વાત સ્પષ્ટ રીતે સમજાવી હતી કે તું કંઈ પણ કરી શકે છે, પણ હું તને છોડીને જવાનો નથી. તું મારી જિંદગીમાંથી ક્યારેય દૂર નહીં જાય. મેં તારી ઘણી વાતો માની છે, આગળ પણ માનીશ. હું તારી કાળજી રાખું છું, હંમેશા રાખીશ. જો શક્ય હોય તો તમારા તે પ્રેમને ભૂલી જાઓ, નહીં તો તે મારા હાથે મરી જશે. હું તને કોઈ પણ સંજોગોમાં છોડવાનું નથી, પણ તે મારી વાત સામે ઊભી રહેતી. મેં મારા પરિવારને પણ ખૂબ જ સારી રીતે સમજાવ્યું હતું કે તે કંઈ પણ કરે, તમે લોકો વચ્ચે બોલવાનું નથી. તેના પ્રેમી સાથે તેનું અફેર હજુ પણ ચાલુ હતું. ના તો તે છોકરો પાછળ હટવા વારો હતો કે ન તો મારી પત્ની. મેં કોઈ દિવસ મારી પત્ની સાથે આ બાબતે આરામથી ચર્ચા કરવાનું વિચાર્યું હતું. હું મારી દુકાન પર ખૂબ જ અસ્વસ્થ બેઠો હતો, જ્યારે દર વખતની જેમ તે છોકરી ફરી મારી દુકાન પાસે આવીને ઊભી રહી અને મીઠાઈઓને જોવા લાગી. આજે મેં તે છોકરીને
દુકાનની અંદર બોલાવી અને તેને બેસવા માટે ખુરશી પણ આપી. આજે પહેલી વાર મેં તેને ખૂબ નજીકથી જોઈ હતી. મારી દુકાનની સૌથી મોંઘી અને શ્રેષ્ઠ મીઠાઈ એક પ્લેટમાં તેને ખાવા માટે આપી હતી. તે બેસીને ખાતી હતી અને તે તેને ખૂબ જ સ્વાદ લેતી હતી અને ખુશ પણ થઈ રહી હતી. મીઠાઈ ખાધા પછી તેણે થાળી બાજુ પર રાખી તે કપડાં હટાવીને ખંજવાળ કરી રહી હતી. મને તેનું વર્તન ખૂબ જ વિચિત્ર લાગ્યું. તે એક યુવાન છોકરી હતી. તેને તેના શરીરને ઢાંકવું જોઈએ, પરંતુ તે છોકરીની માનસિક સ્થિતિ સારી ન હોય તેવું લાગી રહ્યું હતું. તેનો દેખાવ ખૂબ જ ગંદો હતો, જાણે તેને નહાઈ અને દિવસો વીતી ગયા હોય એમ લાગતું હતું. આ જ કારણ હતું કે તેના શરીરમાં ખંજવાળ આવતી હતી. પરંતુ આ સમય દરમિયાન જ્યારે તે તેના શરીરને પાગલની જેમ ખંજવાળ કરતી હતી, ત્યારે મારી આંખો તેના શરીરના કેટલાક એવા હિસ્સા પર ગઈ હતી જ્યાં મારી નજર ના જવી જોઈએ. પણ મેં મારી પોતાની આંખે જે જોયું, હું તેને જોઈને ચોંકી ગયો, કારણ કે તેના શરીર પર ઈજાના નિશાન હતા. આ છોકરી ખૂબ જ નિર્દોષ દેખાતી હતી. એવું લાગતું હતું કે આ ગરીબ વ્યક્તિ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે, તેને મારવામાં આવે છે. પરંતુ આ માસૂમને કોણ મારતું હતું? થોડીવાર મારી દુકાન પર બેસીને ત્યાંથી નીકળી ગઈ. તે કશું બોલી નહીં. કદાચ તે મૂંગી હતી. મેં છોટુને મારી દુકાન પર બેસી રહેવા કહ્યું અને હું તેની પાછળ ગયો, તેને જોવા કે તે ક્યાં જઈ રહી છે. તે કોઈની પાસે ભીખ માંગતી ન હતી, બસ અહીં અને ત્યાં લટાર મારતી હતી. થોડીવાર પછી તે ઘરમાં ગઈ. અહીં મેં કેટલાક છોકરાઓને ઘરની અંદર જતા જોયા હતા. એક છોકરાએ તેને ઘરની અંદર ધકેલી દીધી હતી. મતલબ કે તેમનું વર્તન તે છોકરી સાથે બિલકુલ ઠીક ન હતું. એ જ જગ્યાની બરાબર સામે એક ચાની હોટલ બનેલી હતી. હું તે હોટલના માલિક પાસે ગયો અને તેને પૂછ્યું કે આ છોકરી કોણ છે અને આ છોકરીઓને શું થાય છે. તે માણસે મને કહ્યું કે આ છોકરીનું આ દુનિયામાં કોઈ નથી. તેના માતા પિતા પણ મૃત્યુ પામ્યા. થોડા સમય પહેલાં તે તેના માતા પિતા સાથે આ ઘરમાં રહેતી હતી, પરંતુ તેને ઊંડો આઘાત લાગ્યો હતો અને તેના કારણે તે અજીબો ગરીબ કામો કરવા લાગી હતી. તેની માનસિક સ્થિતિ પણ બગડી ગઈ. તેના માતા પિતાએ તેને ઉપરનું મકાન નોકરી કરતા છોકરાઓને ભાડે આપ્યું હતું. તેના માતા પિતાના મૃત્યુ પછી તે છોકરાઓએ આખું ઘર કબજે કરી લીધું. આ છોકરી પણ હોશ ગુમાવી બેઠી છે. તે સવારે ઘરેથી નીકળે છે અને જ્યાં ઈચ્છે ત્યાં જાય છે. તેઓ આ છોકરીને મારે છે. તેઓ તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે છે. અમને જે કરવાનું મન થાય છે તે કરે છે. કોણ જાણે આ છોકરી આખો દિવસ ક્યાં વિતાવે છે. જ્યારે તે ઘરે આવે છે ત્યારે તે લોકોનું વર્તન તેની સાથે સારું નથી હોતું. મેં તે માણસને કહ્યું કે અહીં આટલું બધું થઈ રહ્યું છે, તમે લોકોએ ક્યારેય આ છોકરીને મદદ કરવાનો પ્રયાસ કર્યો નહીં? તમારે આ છોકરાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી જોઈતી હતી. કે તે માણસ કહેવા લાગ્યો કે માલિક, અમે ગરીબ લોકો છીએ, અમે અમારા પોતાના કામ પર ધ્યાન આપીએ છીએ. થોડો સમય એ છોકરી વિશે તપાસ કર્યા પછી હું પાછો મારા ઘરે આવ્યો. મેં છોટુને ફોન કરીને દુકાન બંધ કરવાનું કહ્યું હતું. જ્યારે હું ઘરે આવ્યો ત્યારે મને ખબર પડી કે મારી પત્નીએ મારી ભાભી સાથે ગેરવર્તન કર્યું છે અને તેણે મારી માતા સાથે ઝઘડો કર્યો હતો. તેણે મારી ભાભીને ઈંટ મારી હતી, જેના કારણે તેને માથામાં ઊંડી ઈજા થઈ હતી. ભાઈ ભાભીને દવાખાને લઈ ગયા. મારી ભાભી ખૂબ પીડામાં હતી. ત્યારે આજુ સુધી મારા ઘરમાં આવું કાંઈ બન્યું ન હતું. હવે મને મારી પત્ની પર ખૂબ જ ગુસ્સો આવ્યો અને હું જે નિર્ણય લેવા માંગતો ન હતો તે લેવાની ફરજ પડી હતી. મેં મારી પત્નીને છૂટાછેડા આપીને ઘરમાંથી કાઢી મૂકી. તે તેના કામમાં સફળ રહી. મેં તેને કહ્યું, પણ જો તે મારા ઘરેથી કોઈ વસ્તુ લઈ તો સારું નહીં થાય. તારા પરિવારના સભ્યોએ તને આપેલી સામગ્રી અમે તેને તારા ઘરે પાછી મોકલીશું. તેણે કદાચ વિચાર્યું કે અમારા ઘરમાં બધી કિંમતી વસ્તુઓ છે તે તેની સાથે લઈ જશે
પરંતુ મેં તેને કંઈ પણ સ્પર્શવા ન દીધું અને તેને ઘરની બહાર કાઢી મૂકી હતી. ભાભી હજી હોસ્પિટલમાં દાખલ હતા. ભાભી થોડા દિવસો પછી ઘરે આવી ગયા હતા. મારી પત્નીના ગયા પછી ઘરમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ હતી, કારણ કે તે મારી ભાભી, મારી બહેનો અને માતાને ખૂબ જ દુઃખ આપતી હતી. જે દિવસે મારા લગ્ન થયા, મારી બહેન નીલમના કારણે ઘરે આવતી ન હતી. થોડા દિવસો આમ જ વીતી ગયા. પછી મેં એક નવું કામ કરવાનું નક્કી કર્યું હતું. મેં મારી એક મીડિયા રિપોર્ટર મિત્રને લઈને પોલીસને બોલાવી અને મારા અન્ય કેટલાક મિત્રોને પણ બોલાવ્યા. હું તે છોકરીને મદદ કરવા બધા સાથે ગયો હતો, કારણ કે તેની વાત સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું હતું. આ દુનિયા એકલી છોકરીઓને ખૂબ ફાયદો ઉઠાવે છે અને તે છોકરીની માનસિક સ્થિતિ પણ સારી ન હતી. તેને કોઈની મદદની જરૂર હતી. આથી હું તેને મદદ કરવા બધા સાથે તેના ઘરે પહોંચ્યો હતો. તે છોકરીને પૂછવામાં આવ્યું કે આ છોકરાઓ તમારી સાથે શું કરે છે. મારા રિપોર્ટર મિત્રએ તેને ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. તે લોકો સ્પષ્ટપણે નકારી રહ્યા હતા કે તેઓએ કંઈ કર્યું નથી, પણ તે છોકરીના શરીર પરના નિશાન સાક્ષી આપે છે કે તેને મારવામાં આવી હતી. જ્યારે પોલીસ ત્યાં આવી તો પોલીસે તે તમામ છોકરાઓની ધરપકડ પર કરી અને જ્યારે યુવતીને પ્રેમપૂર્વક પૂછપરછ કરવામાં આવી તો તેણે તે છોકરાઓ વિશે જણાવ્યું કે તેઓ રાત્રે તેની સાથે દુષ્કર્મ કરતા હતા અને મારપીટ પણ કરતા હતા. ઘરની તપાસ કરવામાં આવી હતી તો સિગરેટ, પ્લેઇંગ કાર્ડ અને દારૂની બોટલો પણ મળી હતી. તેઓ રાત્રે દારૂ પીને આ યુવતીનો ઉપયોગ કરતા હતા. આ છોકરી આખો દિવસ અહીં તહીં ભટકતી રહેતી. આ લોકોએ તેના માતા પિતાનું ઘર પણ કબજે કર્યું હતું. છોકરીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. મેં આ છોકરીની સારવારની જવાબદારી લીધી અને પછી લોકોની સામે તે છોકરી સાથે લગ્ન કરવાનું કહ્યું. પરંતુ પોલીસે કહ્યું હતું કે જ્યાં સુધી આ યુવતીની માનસિક સ્થિતિ ઠીક નહીં થાય ત્યાં સુધી તમે તેની સાથે લગ્ન નહીં કરી શકો. હું આ છોકરીને સારી થવાની તેની રાહ જોઈ રહ્યો હતો અને પછી થોડા સમય પછી ભગવાનની કૃપાથી આ છોકરી પણ ઠીક થઈ ગઈ. મેં તેની મરજી સાથે રાજી ખુશીથી લગ્ન કર્યા હતા. પરંતુ આ દરમિયાન મને નીલમ વિશે ખબર પડી હતી કે જે છોકરા સાથે તેનું અફેર હતું મારા ઘરેથી નીકળી તેની પાસે ગઈ હતી, પરંતુ તેણે તેનો ઉપયોગ પૂરા 2 મહિના સુધી કર્યો. તેણે તેની સાથે લગ્ન ન કર્યા અને પછી તે તેને છોડી દીધી. હવે તે દરની ઠોકર ખાઈ રહી છે. તેના પરિવારના સભ્યો પણ તેને રાખવા તૈયાર નથી. તેણે મને જે છોકરા માટે છોડી દીધો હતો તે છોકરાએ તો તેને સાવ બરબાદ કરી દીધી હતી. પણ મારી પત્ની હવે મારા ઘરે આવી ગઈ છે. તે મારી માનું પણ ખૂબ ધ્યાન રાખે છે અને ઘરનું તમામ કામ કરે છે. મારા ઘરે તેને આવ્યા પછી ખૂબ જ સુખ, શાંતિ અને સમૃદ્ધિ છે. હું તેની દરેક ઈચ્છા પૂરી કરું છું. છેવટે તે ગરીબ છોકરી આટલા લાંબા સમયથી સારી જિંદગી માટે ઝંખતી હતી. જો તે વધુ છોકરાઓ સાથે રહી હોત તો તે છોકરાઓએ કોણ જાણે તેનું શું કર્યું હોત. તેણે પહેલેથી જ ઘણું નુકસાન કર્યું હતું. આજે પણ જ્યારે મારી પત્ની તેના જૂના જીવન વિશે યાદ કરે છે ત્યારે તે મારો ખૂબ જ આભાર માને છે કે તમારા કારણે હું આજે સુરક્ષિત જીવન જીવી રહી છું. નહીં તો હું સાવ પાગલ થઈ ગઈ હોત. ભગવાને નીલમે મારી સાથે જે કર્યું તેની સજા આપી. મિત્રો, ઉમ્મીદ કરું છું કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરો. જો તમારે ચેનલ વાંચવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ જરૂરથી દબાવો જેથી આગલી અપડેટ તમને પહેલાં મળે. થેન્ક યુ.